હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. લાલભાઈ, સફળ થવું શું કરવું પડે? લાલભાઈ, કોશિશ કરવી પડે. બરાબર. લાલભાઈ કહે છે, હવે પ્રભુ ભીતનું તો આ જન્મમાં તો ભેગું નહીં થાય, આ ભવમાં તો ભેગું નહીં થાય, પણ તેમ છતાંય લાલા એક કોશિશ કરી લે અને પછી સફળતા મળી. તો એ કોશિશમાં એનો પ્રયત્ન હતો, શીખવાનું નહોતું. એ તો ખબર જ હતી એને પહેલેથી કે આમ કરવાથી આમ તૂટે, પણ તોડવા માટે થઈને હાથમાં જે લેવાનું છે એ લઈને જગ્યાએ જઈને ઘાતો મારવા પડે ને ભાઈ. તમને મને બધાને લાગુ પડે છે આપણે પરીક્ષા નામની ભીતને તોડવી છે, પણ એ તોડવા માટે થિયરી કામ નહીં આવે, પ્રેક્ટિકલ કામ લાગશે. અંગ્રેજી વિષય છે, મેથ્સ છે, રિઝનિંગ છે, અન્ય જે પૂછાય એ બધા એમનું તમે ગમે એટલો અભ્યાસ કરી લેશો થિયરિકલ. હવે મને બધું આવડી ગયું તો એમ ભીત નહીં તૂટે વાલા. એના માટે જઈને પ્રેક્ટિસ રૂપી અથોડા મારવા પડશે. એ તમે મારો છો તો સફળતા આજ નહીં તો કાલ તમને મળશે. નથી મારતા તો ગમે એટલું તમને આવડે છે, સફળતા મળશે નહીં. અંગ્રેજીમાં તમારે અથોડા મારવા છે, સફળ થવું છે, તો અમારી પાસે તમારા માટે તૈયાર કરેલું, તમારે મથવું ન પડે એટલા માટે તૈયાર કરેલી સરસ મજાની પ્રેક્ટિસ છે. અલગ અલગ સિસ્ટમથી છે, ટેસ્ટ ફોર્મેટથી છે, અભ્યાસ કરવાના ફોર્મેટથી છે, વોકેબના ફોર્મેટથી છે, અને બધું એક સાથે 18,000 MCQ ના ફોર્મેટથી છે. એમાં તમને વર્ષ વાઇઝ જોતું છે સાહેબ મારે 2021, 22, 23, 24, 25 નું જ કરવું છે, તો ભાઈ કરને તું એટલું જ કર, બીજું ભલે પડ્યું. હા, આ રીતે છે. ઓકે, હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. સીસી ના 2024માં લેવાયેલા પેપર્સ નું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ ઇંગ્લિશનું. ઓકે, હવે ટોપિકના નામ જોઈ લો. વન વર્ડ સબસ્ટિટ્યુશન કઈ કઈ પરીક્ષામાં પૂછાય છે, જેમાં પૂછાય છે બધા માટે આ વિડીયો કામનો છે. જમ્બલ પાર્ટ્સ જેમાં પૂછાય છે એમાં. સિનોનિમ્સ, ટુ ફ્રોમ કોમ્પ્રિહેન્શન, મેં કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નો લેવાનું ચાલુ કરી દીધું છે. પેરેગ્રાફ વાંચ્યા વગર 3 પ્રશ્નોના જવાબ આપી શકાય. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ જો પૂછાય તો. ટ્રાન્સલેશન, પ્રિપોઝિશન, ટેન્સીસ, આર્ટિકલ્સ, આ 8 ટોપિક છે. અલગ અલગ છે, અમુકમાં 9 છે, અમુકમાં 10 છે, થોડું થોડું ચેન્જ થતો રહે છે. શિફ્ટ છે 3/4/2024 અને ચોથી છેલ્લી શિફ્ટ, એટલે કે આ તો આ હોઈ શકે આપણું 12મું પેપર છે મિત્રો. ચાલો લઈ લઈએ ફટાફટ. સફળ થવા માટે પુષ્કળ પ્રેક્ટિસ જરૂરી છે. પ્રશ્ન નંબર ફર્સ્ટ, જ્યારે તમે આવા 4 વિકલ્પો જોવો છો ને એબીસીડી લખેલું છે, સૂચના વાંચવા નહીં જવાની. Choose the most logical order of the words from among the 4 given choices to construct a coherent sentence. 3, 4, 5 જેટલી સેકન્ડ બગડે એ સેકન્ડ કામની છે, એટલે એ નહીં કરીએ. હવે આપેલા 4 વિકલ્પો. ડિફાઇન્સ ગ્રીન જોબ્સ. હવે ડિફાઇન્સ આ ક્રિયાપદનું SES વાળું રૂપ છે, એનાથી વાક્ય ચાલુ ન થાય. રેસ્ટોરેશન ઓફ ધ એન્વાયરમેન્ટ એનાથી થઈ શકે. સોરી. ધ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એનાથી થઈ શકે. કન્ટ્રીબ્યુટ ટુ પ્રિઝર્વેશન ઓર એનાથી કદાચ થઈ શકે. હજુ હવે આમાં આવું જો પૂછી નાખે, જે આ પૂછો છે એવું, તો તમને સીધે લાઈટ અર્જુન જેવું બનવાનું. આમ બધે નજર ફરી જવી જોઈએ. આ પ્રકારના વાક્યોમાં કઈ કઈ વસ્તુઓ જોવાની છે? બિગનિંગ એટલે શરૂઆતનો શબ્દ જોવાનો છે, બિગનિંગ, અને એન્ડ નો જોવાનો. એટલે કે આમાં છે કન્ટ્રીબ્યુટ ટુ પ્રિઝર્વેશન ઓર ડિફાઇન્સ ઓર્ગેનાઇઝેશન ઓર રેસ્ટોરેશન. કયો શબ્દ એવો છે કે જેની સાથે સેટ ન થાય એ જોવાનું. પરંતુ ઘણી વખત આવી ભૂલો થઈ જાય. જેમ કે આખા વાક્યને ટુકડા તો કર્યા છે, પહેલો અક્ષર કેપિટલ રાખી દીધો છે, તો સી થી શરૂ થતો હોય એ જવાબ.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. બીજી વાત એ છે મિત્રો કે જ્યારે ઇન્ટ્રો હંમેશા આગળ આવે. હવે તમે એ બધું વાંચો ને ઇન્ટ્રો ક્યાંથી મળે એ તો અઘરું થઈ જાય. ઘણી વખત આવા શબ્દો હોય છે સર્વનામ જોવાના, હિઝ, હર, ધે, અથવા તો આવા શબ્દો જોવાના, ધીસ, ધેટ. કારણ કે જેના વિશે વાત થઈ હોય ને એના માટે ધીસ ને ધેટ પછી વપરાના હોય, જેના વિશે વાત થઈ હોય એના માટેના હી, હિમ, હી, શી, હર, હર, ધેમ સર્વનામો વપરાયેલા હોય. સર્વનામો હંમેશા પછી આવે, નામ હંમેશા આગળ આવે. આવી 3-4 વસ્તુઓ હોય છે. આમાંનું એક ન હોય તો સ્કીપ કરીને નીકળી જવાનું. ઓકે, તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન defines green jobs as decent jobs that. હા, હવે બીજી વાત એ છે મિત્રો, આમાં એ તમે જુઓ, એ માં કોમા ચાલુ થયા અને બી માં કોમા પૂરા થયા. એનો અર્થ એવો કે એ હંમેશા કન્ટિન્યુ ચાલશે, એ અને પછી બી જ આવશે હંમેશા. પણ આમાં એ જોવાનું વચ્ચે કઈ ઘૂસી શકે ખરું, પણ બી પહેલા આવે ને એ પછી આવે, બી પહેલા એ, એવું ક્યારેય પોસિબલ નહીં બને. એટલે જો આમાં એવું હતું, આમાં જ નથી, જો કે આમાં નથી, એટલે એ પહેલા આવશે ને બી એના પછી આવશે. આવું ક્યાંક ક્યાંક ટેકનિકલ જ જોવાનું, બહુ લાંબુ બીજું બધું તમે જો લોજિક અર્થ સમજવા જશો ને તો ક્યારેય તમારી પરીક્ષામાં ભેગું નહીં થાય. જે કહેવા માંગે છે મિનિંગ સમજવા જશો ને તો આ જંબલમાં ભેગું નહીં થાય. એટલે ટેકનિકલ વસ્તુ આવે, ઇન્વર્ટેડ કોમા, ધીસ, ધેટ ને વગેરે, બિગનિંગ ને આર્ટિકલ્સ ને આને જોઈ લેવાનું. ક્લિયર? ચાલો, શું જોવાનું છે? ટેકનિકલ વસ્તુ, ટેકનિકલ બાબતો જોવાની, અથવા તો અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, કોમા, આવું જોવાનું, આ જોવાનું. પૂર્ણ વિરામ છે આમાં જો કે નથી આપ્યું, કે કેપિટલ જોવાનું, કેપિટલ, આ બધા શબ્દો જોઈ લેવાના વગેરે. આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. Select the most appropriate form of past tense from the given options to fill in the blanks for the given sentence. જો તમે past tense આવી સૂચના ન વાંચો તો પણ અહીંયા જોવો તમે, when I was a child, અહીંયા ભૂતકાળ જ છે મિત્રો. when ની રચના છે, when એ વર્તમાન ને ભવિષ્યને જોડે છે. I will inform you, નહીં, I will inform you when I reach, આમ તો after I reach XYZ place, જ્યારે હું ત્યાં પહોંચીશ ત્યારે તમને કોલ કરીશ. તો એમાં ભવિષ્યનો અર્થ જેમ if ને unless પછી વર્તમાન હોય એવું when માં પણ વપરાય. આ સિવાય when છે એ ભૂતને પણ જોડે છે. when છે એ કોને જોડે છે? ભૂતને. તો અહીંયા છે તો આગળ ભૂતકાળ જ આવશે. હવે I were એ તો આવવાનું નથી. I was studying French, I studied French, અને was studied આ તો પેસિવ છે. એટલે બી અને સી માં થોડું કન્ફ્યુઝન રહે મિત્રો. ચાલુ કાળ વેન માં નથી હોતું. એ રીતના સેન્ટેન્સ હોય તો કદાચ હોય, જેમ કે when I called you, when I entered, when I saw you, you were doing XYZ, the audience was watching, અથવા તો sir was taking lecture વગેરે. when I called you, you were taking lecture વગેરે એવું. પરંતુ અહીંયા જનરલ અર્થમાં છે કે જ્યારે હું બાળક હતો ત્યારે મેં ફ્રેન્ચ શીખેલી, શીખી રહ્યો હતો એવું ન કહેવાય મિત્રો. ઓકે, ક્લિયર? એટલે ઘણી વખત આ બધી વસ્તુઓ છે એ મેટર કરે છે. ભૂતકાળ સાથે ભૂત, અને અમસ્તી બી ભૂતકાળની રેગ્યુલર એક્શન હોય, બધી ભૂતકાળની રેગ્યુલર એક્શન. તો એના માટે તમે V2 વપરાય, યુઝડ ટુ વપરાય. ઘણી વખત વુડ થી પણ વાક્ય રચના બની શકે. ધીસ ઇઝ ધેર. ઓકે, ચાલો નેક્સ્ટ વન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ લેવાનો છે, સમાનાર્થી લેવાનો છે મિત્રો. સમાનાર્થી અનએનિમસલી. અનએનિમસલી એટલે એનો અર્થ થશે કે યુનિવર્સલી. આપી દીધું? નહીં. સર્વત્ર રીતે માન્ય.
accepted by everyone. Acceptable by everyone અથવા તો all, બધા દ્વારા સ્વીકૃત થયેલું હોય તેવું, સ્વીકૃત બધા દ્વારા વગેરે. સેપરેટલી, SEPARETELY, આ સ્પેલિંગમાં મને હજુ કન્ફ્યુઝન કરે. અમુક સ્પેલિંગ એવા છે કે એ that makes you confused કરે છે. ઓકે, સેપરેટલી એટલે અલગ અલગ રીતે, છૂટું છૂટું, અલગ અલગ રીતે, અલગ અલગ રીતે. યુનિવર્સલી, સર્વત્ર, ઇન્ડિવિડ્યુઅલી, વ્યક્તિગત રીતે, પર્સનલી, વ્યક્તિગત રીતે, પર્સનલી, ઇન્ડિપેન્ડન્ટલી એટલે સ્વતંત્ર રીતે, સ્વતંત્ર રીતે. ઓકે, સો યુનિવર્સલી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. પ્રિપોઝિશન ની ખાલી જગ્યા છે તો શા માટે સૂચના વાંચીએ? ઓકે, નહીં વાંચીએ. You may have your own thoughts, but please refrain ખાલી જગ્યા displaying them in a foolish manner. તમારી પાસે તમારા વિચારો હોઈ શકે છે, પરંતુ એને મૂર્ખ રીતે વ્યક્ત કરવાથી અટકો. આ ફિક્સ્ડ પ્રિપોઝિશન ની ખાલી જગ્યા છે મિત્રો. ફિક્સ્ડ પ્રિપોઝિશન્સ, અને ફિક્સ્ડ પ્રિપોઝિશન્સ માં અમુક શબ્દ પછી અમુક જ વપરાય. રિફ્રેન પછી હંમેશા શું વપરાય છે? ફ્રોમ. આ કેમ છે? દાખલા તરીકે ફોન્ડ, તો ફોન્ડ પછી હંમેશા ઓફ જ હોય છે. પછી બીકોઝ, ડ્યુ પછી દાખલા તરીકે ડ્યુ પછી ડ્યુ પછી ટુ જ આવે, ડ્યુ ટુ જ આવે. ઇન્સ્ટેડ પછી ઓફ જ હોય. વેઇટ પછી હંમેશા ફોર જ આવે. આ બધા શું છે? આ બધા છે ફિક્સ્ડ પ્રિપોઝિશન્સ. ફિક્સ્ડ પ્રિપોઝિશન બધા. ઓકે, તો રિફ્રેન પછી શું આવશે? ફિક્સ્ડ પ્રિપોઝિશન ફ્રોમ. ચાલો નેક્સ્ટ. ઓકે, હા, ધીસ બુક, સૂચના નથી જોતા આપણે. ધીસ બુક ઇઝ એમંગ ધ ફ્યુ that I really enjoyed reading. I stayed up ખાલી જગ્યા 12 o'clock last night to finish it. અર્થ સમજાણો તમને કે આ બુક મેં વાંચેલી બુકોમાંથી સૌથી વધારે મજા આવતી બુક છે. ઠીક છે, હાલ. સ્ટેડ અપ ખાલી જગ્યા 12 o'clock, હું 12 વાગ્યા સુધી જાગ્યો આને પૂરી કરવા માટે. તો જ્યારે સમયમાં મર્યાદા બતાવવા અહીંયા સુધી, ત્યાં સુધી, એના માટે ટીલ, અનટીલ વપરાય બને. વિધિન પણ વપરાય, એ વિધિન વીક, વિધિન માય લિમિટ વગેરે. પણ 10 વાગ્યા સુધી તો ટીલ 10 o'clock અથવા તો અનટીલ 10 o'clock. 10 વાગ્યા સુધી તો ટીલ 10 o'clock, અને એ 10 વાગ્યા સુધી એમ કહેવા માંગી. તો અનટીલ 10 o'clock માં શું ડિફરન્સ છે? કઈ ડિફરન્સ નથી. કહેવા એમ માંગે છે 10 ન વાગ્યા ત્યાં સુધી, મતલબ 10 વાગી જ ગયા એમ. ઓકે, અનટીલ સમય સાથે. બીજું, આપેલા વિકલ્પોમાં ઇન 12 ન કહેવાય ક્યારે, ઓન 12 ન કહેવાય, એમંગ 12 ક્યારેય બોલાતા નથી. 12 વાગ્યા તો ઇન 12 o'clock ન કહેવાય, એટ 12 o'clock કહેવાય, આફ્ટર 12 o'clock કહી શકાય, ટીલ 12 o'clock કહી શકાય, બિફોર 12 o'clock કહી શકાય. આ બધામાં પણ ઇન, ઓન કે એમંગ કહેવાય નહીં. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ વન. એબીસીડી વાળું ફરી પાછું આવ્યું. જો આમાં વસ્તુ તો છે જ, કેપિટલ આપી દીધો છે. નર્વ્સ ઓર એ બ્રેન ધે ડુ નોટ ફીલ. હવે જો ધ્યેય આવ્યું મિત્રો, તો આગળ ક્યાંક નામ આવતું હશે, એટલે એ વાળું આગળ ન આવે, કારણ કે એમાં ધ્યેય છે.
એનિમલ કિંગડમ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઇન એનિમલ કિંગડમ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઇટ એટલે શું શું સમજી શકે છે ભાઈ? એ નથી, એ તમારે કહેવું પડશે આગળ, ક્યાંક ના આવે બી વાળું આગળ. પેન એઝ વી મેમ્બર્સ ઓફ ધ, તો એ શું એની જગ્યાએ ગિવન થી પેન એઝ ધ મેમ્બર ઓફ ધ પછી નર્વ્સ આવી શકે, ધ પછી એનિમલ્સ આવી શકે, ધ પછી ગિવન નો આવી શકે ને, ઓફ ધ ગિવન ધેટ એવું ન. અને બીજું કે અહીંયા કેપિટલ છે, કેપિટલ આવું ન હોય એવી તમને થોડી સમજ પડવી જરૂરી છે એમ. So given that plants do not have pain receptors, અચ્છા પછી હા બે છે receptors, comma nerves or a brain, they do not feel pain. હવે જો ફીલ કરવાનું છે તો ફીલ તો શું કરવાનું હોય? ફીલ એનિમલ નહીં, ફીલ પેન. એટલે કે આમાં ડીએસસીબી વાળો વિકલ્પ આવશે, ડીસીએબી વાળો નહીં. ઓકે, જોઈ લો. given that plants do not have pain receptors, comma nerves, comma or brain, they do not feel pain as we members of the animal kingdom understand it. So DSCB is the correct answer. થોડોક સમય લાગે, બહુ જાજો બધો નથી પણ લાગતો મિત્રો. ફીલ, તો ફીલ સાથે શું સેટ થાય? ફીલ સાથે પેન, અનુભવ કરવો. ઓકે, ચાલો નેક્સ્ટ વન. Select the most appropriate synonym of the given word expel. Expel નો મતલબ થાય remove, દૂર કરી દીધું. રન અવે, કોઈકને આપણે ભગાડી મૂકવું. હા, કોઈકને રન અવે કરી દેવું, ભગાડવું, ભગાડવું, એક્સપેલ, દૂર કરવું અથવા તો કાઢી મૂકવું વગેરે. એક્સેપ્ટ, સ્વીકારવું, મતલબ આ એક્સપેલ છે ને એ આઉટ ગોઈંગ છે, એમાં આઉટ ગોઈંગ થાય શેમાં? એક્સપેલમાં. પછી એક્સેપ્ટ, ડિસમિસ, રિસીવ અને એડમિટ, એમાંથી જો આ એ, સી અને ડી ત્રણેય, એ ત્રણેય કેવા છે? એ ઇનકમિંગ ના છે. અંદર તરફ તમે એક્સેપ્ટ મતલબ સ્વીકારો છો, રિસીવ પ્રાપ્ત કરો છો મતલબ સ્વીકારો છો, એડમિટ સ્વીકારો છો, બરાબર છે, મંજૂર કરો છો, સ્વીકારો છો, હા પાડો છો, એટલે ઇનકમિંગ વાળા છે. ડિસમિસ છે એ એનું સમાનાર્થી છે. બાકીના જો વિરોધી લેવા હોય તો એક્સપેલ નું એક્સેપ્ટ, રિસીવ, એડમિટ ત્રણેયને થોડા થોડા અંશે લઈ શકાય. ક્લિયર? એક્સેપ્ટ એટલે સ્વીકારવું, રિસીવ એટલે મેળવવું, એડમિટ એટલે સહમતિ આપવી, સ્વીકારી લેવું, ઇનકમિંગ ના શબ્દો છે. ચાલો, ક્લિયર? નેક્સ્ટ. હા, હવે આર્ટિકલ ની ખાલી જગ્યા છે તો આ 1, 2, 3 આવડી બધી લાંબી સૂચનાઓ આપણે વાંચશું નહીં મિત્રો. ઓકે, સીધું અહીંયા વેર ઇઝ ખાલી જગ્યા લેટર્સ સેન્ટ બાય યોર ટીચર. અહીંયા ચોક્કસ લેટર, પત્રની વાત છે. કયો પત્ર? ક્યાં છે કયો પત્ર? સેન્ટ બાય યોર ટીચર. અન્ય નહીં, અન્ય નહીં, અન્ય લેટર નહીં. કયો લેટર? માત્ર સેન્ટ બાય યોર ટીચર. એટલે આ વસ્તુ કેવી થઈ ગઈ? સ્પેસિફિક થઈ મિત્રો, સ્પેસિફિક. તો સ્પેસિફિક થવાથી આર્ટિકલ શું લેશું? ધ લેશું. ઓકે, ધ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ છે ને જવાબ ધ. હા, ઓકે. વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ધ ઇન્સ્ટોલિંગ લવ? ભાષાંતર છે ગુજરાતીમાં, ભાષાંતર. આ ઇન્સ્ટોલિંગ લવ એ ટેક્સ્ટ બુક નું વાક્ય છે પણ એ કઈ ફરક નથી પડતો. ઓકે, વિલ બી છે એટલે થાય છે, ન આવે, થશે આવી શકે, થશે આવી શકે, હતી એ ન આવી શકે. આટલું તો ક્લિયર થઈ ગયું. હવે જો શું પ્રેમને પ્રસ્થાપિત કરવાની અસર થશે? એ ખોટું, કારણ કે વોટ થી જયારે જવાબ આવો ત્યારે વપરાય તો શું, પણ એ વચ્ચે લેવું પડે.
વચ્ચે લેવું પડે. દાખલા તરીકે તમે ભણાવી રહ્યા છો, હું આવું પૂછું, શું તમે ભણાવી રહ્યા છો? તો એનો જવાબ હા નામાં આવશે. પણ તમે શું ભણાવી રહ્યા છો? તો ઇંગ્લિશ, પેપર સોલ્યુશન વગેરે. એટલે વોટ નું ગુજરાતી શું વાક્યની શરૂઆતમાં ક્યારેય નહીં લેવાનું. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રેમને પ્રસ્થાપિત કરવાની અસર સી થશે, શું થશે? ઓકે, સી લીધું છે, કઈ વાંધો નહીં, આપણે એવું રાખવા. 10. Out of the four alternatives, choose the one which can substitute the given group of words. Okay, synonyms નહીં, શબ્દ સમૂહ માટે એક શબ્દનો પ્રશ્ન છે. સક્સેશન ઓફ રૂલર્સ બિલોંગિંગ ટુ વન ફેમિલી, એટલે કે એક જ ફેમિલીના વંશ વારસ આવતા શાસકો. શાસક તો ખરા, રૂલર્સ પણ એક જ, એને કહેવાય શું કહેવાય એને ગુજરાતીમાં? ઇંગ્લિશમાં તો એને ડાયનેસ્ટી કહેવાય. ડાયનેસ્ટી, વંશ વારસ. ઓકે, ડાયનેસ્ટી. બાકી લેગસી એટલે વારસો થાય, વારસો, લેગસી. મૂવી પણ છે. દાખલા તરીકે અમારે અહીંયા એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં કોઈ કામ કરીને ગયા છે, જૂનો સ્ટાફ કે વગેરે, એ અમારા ફેમિલી મેમ્બર્સ જેવું એમને કન્સિડર કરીએ, પણ એ ફેમિલી મેમ્બર્સ નથી, બાય બ્લડ માની લો. તો એવું કહી શકે ભાઈ એન્જલ ઇંગ્લિશ એકેડેમી એ તો અમારો લેગસી છે, વારસો છે, એ અર્થમાં. એન્સેસ્ટ્રી, એન્સેસ્ટ્રી એ પણ વારસો, પણ વંશ પરંપરાગત, મારા દાદા ને એના બાપુ ને એનો, તો હું એનો વંશ છું, એનો વારસ છું. અને ઇનહેરિટન્સ, ઇનહેરિટન્સ એટલે પણ વારસો, પણ એ મિલકતમાં. દાખલા તરીકે મને જે વારસામાં મળેલી વસ્તુ છે, that is inheritance. Clear? આ ડિફરન્સ. Dynasty is the correct answer. ઓકે, એનો આપણે સ્ક્રીનશોટ લઈને આગળ ચાલ્યા જઈએ. નેક્સ્ટ વન, ફોર ઓલ્ટરનેટિવ્સ એટલે કે શબ્દ સમૂહ માટે એક છે. એક્ટ ઓફ ડિસીવિંગ સમબડી ઇન ઓર્ડર ટુ મેક મની, એટલે પૈસા કમાવા માટે કોકને છેતરવાની વાત છે. તો શું આવશે? કોકને આપણે છેતરીએ પૈસા કમાવા માટે. વોટ વિલ બી ધ કરેક્ટ આન્સર? આપેલા 4 વિકલ્પોમાંથી સાચો જવાબ શું હોઈ શકે અને શા માટે હોઈ શકે? ઓકે, આપણે એનું પેલું લઈએ એક સ્ક્રીનશોટ અને જોઈએ હવે. ગીક એટલે શું? ગીક એટલે બુદ્ધિશાળી, બુદ્ધિશાળી. રોબરી એટલે તો ખબર છે, લૂંટ. ફ્રોડ એટલે આજકાલ હમણાં જે બધા ફ્રોડ થઈ રહ્યા છે એ. અને મેઇસ્ટ્રો એટલે પણ એ બુદ્ધિશાળી અથવા તો ક્લેવર, ચતુરાઈ વગેરે. તો ફ્રોડ, તમે પૈસા કમાવા માટે કોકને છેતરો છો, છેતરપિંડી. છેતરપિંડી, છેતરપિંડી. ફ્રોડ મતલબ છેતરપિંડી, પૈસા માટેની કઈ ફ્રોડ થયું એમ, કોઈકની સાથે પૈસાની દ્રષ્ટિએ જ્યારે ફ્રોડ થાય છે એ. સો ફ્રોડ ઇઝ ધ કરેક્ટ આન્સર. આવી જા ભાઈ, આવી જા. ચાલો નેક્સ્ટ વન શું છે? 12. વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ કરો. ઓકે, પણ સારા કામમાં 100 વિઘ્નો હોય છે. આ આપણી ગુજરાતીની કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્નો. હવે એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે twixt the cup and the lip. twixt the cup and the lip. એ ક્યાંકથી જે કહેવતો ને રૂઢિપ્રયોગો છે, તો વર્ષોથી વાતચીતમાં, બોલાચાલીમાં વણાઈ ગયા હોય. હવે twixt the cup and the lip નો મતલબ થાય છે સારા કામમાં 100 વિઘ્નો. પણ વાક્ય આખું લેવું પડે. બટ પણ there is many a slip twixt cup and the lip. So C is the correct answer. There was many hurdles, 100 hurdles came across. રૂઢિપ્રયોગ છે મિત્રો, ન યાદ હોય તો હવે યાદ રાખી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ 13.
કોમ્પ્રિહેન્શન. અચ્છા, હવે 13, 14 ને 15 ત્રણ પ્રશ્નો છે, પેરેગ્રાફ વાંચીને જવાબ દેવાનો. ક્યારેક એવું આવી જશે કે તમારે પેરેગ્રાફ વાંચવો નહીં પડે અને છતાંય જવાબ તમે લખી શકશો. આવનારી સીસીઈ ની પરીક્ષામાં કોમ્પ્રિહેન્શન નથી, સિલેબસમાં મેન્શન નથી કરેલું એટલે કહું છું. તો સિનોનિમ છે. સિનોનિમ કોનો છે? એક્સેસિબલ. એક્સેસિબલ, ACCE બે ડબલ છે. એક્સેસિબલ. એક્સેસિબલ એટલે રીચેબલ, REACHABL, જ્યાં તમે પહોંચી શકો એવી જગ્યા, રીચેબલ, પહોંચી શકાય તેવું. અથવા તો ઓપનેબલ, ખોલી શકાય, હા, એને એક્સેસ કરી શકાય. હવે અનઅવેલેબલ, અપ્રાપ્ય, નોટ અવેલેબલ, અપ્રાપ્ય. લિમિટેડ એટલે મર્યાદિત, મર્યાદિત. રિસ્ટ્રિક્ટેડ બંધન હોય એવું, બંધન કરતા. અને ઓપ્ટેનેબલ એટલે પ્રાપ્ય, અવેલેબલ, અવેલેબલ. ક્યાં ભૂલ કરી? ના, તો સિનોનિમ એટલે ઓપ્ટેનેબલ, પ્રાપ્ય, મેળવી શકાય તેવું. ઓકે. ચૌદ એન્ટોનિમ છે. વાસ્ટ. વાસ્ટ, વાસ્ટ એટલે બિગ, ગાયગેન્ટિક અથવા જાયજેન્ટિક, હ્યુજ, વિશાળ, મોટું વગેરે. અચ્છા, આપેલા છે. ઓકે. ઇમેન્સ એટલે પણ પુષ્કળ, પુષ્કળ, મોટું. ગાયગેન્ટિક એટલે વિશાળ. માઇન્યુસ્ક્યુલ એટલે સ્મોલ. અને ઇનોર્મસ એટલે ગ્રેટ, ભવ્ય, ગ્રેટ વગેરે. તો કરેક્ટ એન્ટોનિમ ઓફ વાસ્ટ ઇઝ માઇન્યુસ્ક્યુઅલ. મિન્યુ નહીં, માઇન્યુ. આપણે બે રીતે થાય, મિનિટ અને માઇન્યુટ. મિનિટ એટલે મિનિટ અને એના સ્પેલિંગ ને માઇન્યુટ વંચાય તો સૂક્ષ્મ, નાનું. ઓકે, કરેક્ટ આન્સર ઇઝ સી. ચાલો નેક્સ્ટ અને લાસ્ટ આઈ થિંક. ઓકે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. સમાનાર્થી લેશું કોનો? સર્જ્ડ. સર્જ્ડ નો મતલબ થાય BOOMED, બૂમ્ડ. આપણે કોઈક વસ્તુને બૂમ કરાવીને આમ આગળ વધારી હોય ને, સર્જ, ખાસ તો જે ઓલું રોકેટ ઝૂમ કરતું ને આગળ જાય, સર્જ્ડ કહેવાય. મ્યુટેડ. મ્યુટેડ એટલે શું કરી દીધું આપણે? મૂંગું. રિસ્ટ્રેન્ડ એટલે લિમિટેડ કરી દીધું, લિમિટેડ કરી દીધું આપણે. કન્ટેન્ટ એટલે એનો શું કીધું? અમુકમાં ક્યાંક આપણે સમાવી દીધું, સમાવી દીધું. અને ગસ્ડ, ધક્કો માર્યો. પુશ્ડ, પુશ્ડ, બૂમ્ડ. તો સમાનાર્થી શું થશે? સર્જ્ડ નો ગસ્ડ થશે મિત્રો. બાકીના છે મ્યુટ, મૂંગું કર્યું એટલે લિમિટેડ કરી દીધું, રિસ્ટ્રેન્ડ એટલે લિમિટેડ કરી દીધું, કન્ટેન્ટ એટલે એમાં સમાવીને ભરી દીધું એટલે લિમિટેડ કરી દીધું. કરેક્ટ સિનોનિમ ઇઝ ગસ્ડ. ઓકે, છે કે નહીં મિત્રો? એન્જલ ઇંગ્લિશ એપમાં CCE અને અધર કોર્સિસ ઇન એન્જલ ઇંગ્લિશ એપ ઘણા વિડીયોમાં કીધું છે. આમાં પણ સિમ્પલ કહી દઈએ મિત્રો. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં તમારે જરૂર છે એટલું નહીં, તમારે જરૂર છે, જરૂર હોવી જોઈએ એનાથી વધારે ઇંગ્લિશ છે. પ્રેક્ટિસ માટે નોબડી કેન બીટ અસ. પેપર સોલ્યુશન, ટોપિક વાઇઝ, એક્ઝામ વાઇઝ, ગ્રામરના વિડીયો, મેઇન્સ માટે ઇંગ્લિશ એક વિષયને લઈને અમે અમારું એક સેટઅપ એવડું છે. એક આ સ્ટુડિયો છે, બીજો સ્ટુડિયો માત્ર ઇંગ્લિશ માટે ડીપ લેવલ વર્ક કરી રહ્યા છે તમારા માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ કરતા રહેશો.